એને શું કીધું? સૌજીભાઈ કોરાટ, વિઠ્ઠલભાઈ રાદડિયા, વિનુભાઈ સિંગાળા, આ લોકો પણ એમ કે લુખાને પાળતા. લે બોલો, એટલે ક્યાં વિનુ સિંગાળા, ક્યાં સૌજી કોરાટ અને ક્યાં વિઠ્ઠલ રાદડિયા? આ હંધાય એક. અને પાછું એમાં એને કીધું પાછું એ બધા લુખાને પાળતા હતા. લે હાલે, એટલે લુખાને નહીં, સક્ષમ લોકો જે હોય લોકો દરેક રાખે. લુખાને પાળવા તો તમે એક કામ કરો ને, જેના હાથમાં એના મોંમાં એવું કરો તો તમારા લોકતંત્રની દુહાઈ દેવાની ક્યાં સવાલ છે? આમ એક કોરથી તમે એમ કહો ગોંડલમાં લોકતંત્ર જે છે એ નબળું પડી ગયું છે, અને અહીંયા અમુક લોકોની જાહો જલાલી હાલે છે, જેનું તમે નામ લઈને બોલો છો, રાઈટ? જયરાજસિંહ નું હાલે છે કે રીબડામાં અનિરુદ્ધસિંહ નું હાલે છે, એવું તમે કયો છો. તો ન્યા લોકતંત્રની દુહાઈ દો છો, અને અહીંયા પાછા એમ કયો છો કે હવે લુખાઓની યારે. હવે આનો શું મતલબ છે સાહેબ? એટલે આ તમે વિચાર કરો, પાટીદાર સમાજે ગજબનો તો કહેવાય. ભલે તમે જેમ હોય તો કોકે તો કેવું જોઈએ ને ડાયા માણસ કે ભાઈ આ તમે શું બોલો એ ભાન છે? આવી રીતે હોય કાંઈ? અને સમાજે તાળીઓ પાડી. બોલો,